હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે ફર્સ્ટ ટાઈમ આપણે એમસીક્યુ આપણી જે સિરીઝ છે કે જે આફ્ટરનૂન સેશનમાં આવે છે. ઓકે, અત્યાર સુધીની આપણી હરેક એમસીક્યુ સિરીઝ હતી કે જે મોર્નિંગ સેશનમાં જ આવેલી છે, પરંતુ આજે કોઈ અંગત તમારા કારણોવશાત તમને આફ્ટરનૂન સેશનમાં અમે આવીએ છીએ. ઓકે, તો તમને જણાવી દઉં કે આપણી આજની જે પણ એમસીક્યુ સિરીઝ છે, મેં તમને ગઈકાલે જ જણાવેલું હતું કે આજના જે પણ આપણે ફર્સ્ટ ગઈકાલના 2 એમસીક્યુ હતા કે જે આપણે ડીપમાં સ્ટડી કરેલા હતા, બાકી બધાના આપણે આન્સર જ મેં તમને જણાવી દીધેલા હતા. બરાબર છે ને. ગઈકાલે પણ મેં તમને જણાવેલું હતું કે આવતીકાલના આપણે જે પણ લેક્ચર હશે એમાં આ જ આપણે એમસીક્યુ સિરીઝ હશે, પરંતુ ડીપ સ્ટડીમાં આપણે કરીશું. ઓકે, તો આજનું આપણો જે પણ એમસીક્યુ સિરીઝ હશે એ ગઈકાલના જ બધા ક્વેશ્ચન બેઝ છે. ઓકે, પરંતુ આજે તમને ડિસ્ક્રિપ્ટિવ સ્ટડીમાં આજે એ એમસીક્યુ હું તમને કરાવવાની છું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આજની આપણી એમસીક્યુ સિરીઝ. ઓકે, તો આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી. ઓકે, તો આમાં ગઈકાલે મને ઘણા બધાની ક્વેરી આવેલી હતી કે મેડમ 18 જાન્યુઆરી આવે છે. બરાબર છે, પરંતુ હું તમને જણાવી દઉં કે 18 જાન્યુઆરી નથી. મેં ગઈકાલે પણ તમને જે ક્વેશ્ચનનો આન્સર આપેલો હતો કે 13 જાન્યુઆરી 2016 એ રાઇટ જ હતો, અને અગેઇન આજે પણ કહું છું કે એ રાઇટ છે. શા માટે? તો કે એના માટે મેં ગૂગલમાં પણ સર્ચ કરેલું છે, તો ગૂગલમાં તમને 18 જાન્યુઆરી પણ દર્શાવે છે. બરાબર છે, પરંતુ તમને મેં આપણું જે ટેલિગ્રામ ચેનલમાં ગ્રુપ છે એમાં એક મેનેજનો રિપોર્ટ છે કે જે મેં સેન્ડ કરેલો છે. ઓકે, તો એ રિપોર્ટમાં જઈને તમે પણ જોઈ શકો છો કે જેમાં 13 જાન્યુઆરી 2016 લખેલું છે. ઓકે, તો એ આપણો રાઇટ આન્સર હશે. અને ક્રોસ વેરીફાઈ માટે મેં બીજે આપણી જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત જે પણ સાઇટ છે, ગવર્મેન્ટ ઓફિશિયલ જે ડોક્યુમેન્ટ્સ છે એ પણ જોયેલા છે. બરાબર છે, તો એમાં પણ આપણને 13 જાન્યુઆરી 2016 જ દર્શાવેલું છે, માટે આપણે આજે પણ આપણો રાઇટ આન્સર કન્સિડર કરશું 13 જાન્યુઆરી 2016. ઓકે, અને આજે ગઈકાલે મેં તમને આના વિશે ડિટેલ્સમાં કીધેલું હતું, તો આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એટલું જ તમને હું જણાવું કે 5% હોય છે જે પ્રીમિયમ એ હોર્ટિકલ્ચર ક્રોપ માટે હોય છે. ત્યારબાદ ખરીફની વાત કરવામાં આવે તો 2% પ્રીમિયમ હોય છે, અને રબી સિઝનની વાત કરવામાં આવે તો 1.5% પ્રીમિયમ હોય છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે મૂવ ઓન થઈએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ઓકે, તો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય કૃષિ બાજારની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી. રાષ્ટ્રીય કૃષિ બાજાર કે જેને આપણે ઈ નામ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે, તો ઈ નામ છે કે જેની શરૂઆત 14 એપ્રિલ 2016ના રોજ કરવામાં આવેલી હતી. ઓકે, તો આના વિશે પણ આપણે ગઈકાલે ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી કરેલું છે, એટલે આ ક્વેશ્ચન આપણે અત્યારે નોર્મલી આન્સર જ તમને કહું છું. ઓકે, હવે નેક્સ્ટ જે પણ ક્વેશ્ચન છે એ બધું આપણે ડિટેલ્સમાં જોઈશું. ઓકે, તો ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. સોઇલ હેલ્થ કાર્ડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જો સોઇલ હેલ્થ કાર્ડ જે છે કે જેને આપણે બીજા મૃદા સ્વાસ્થ્ય કાર્ડના નામે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આપણો રાઇટ આન્સર આવશે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ. ઓકે, તો આ જે સોઇલ હેલ્થ કાર્ડ છે કે જે સૌપ્રથમ આપણે વાત કરીએ કે એની શરૂઆત ક્યારે થઈ હતી, તો જો સોઇલ હેલ્થ કાર્ડ છે કે જેની શરૂઆત 19 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી હતી. ઓકે, ક્યારે? તો કે 19 ફેબ્રુઆરી 2015ના રોજ. અને ક્યાંથી થઈ હતી? તો કે એ રાજસ્થાનથી થયેલી હતી. ઓકે, 19 ફેબ્રુઆરી 2015, અને રાજસ્થાનથી સૌપ્રથમ આનું સ્ટાર્ટ થયેલી છે આ યોજના. ઓકે, પણ ઘણી વખત એક્ઝામમાં એવું પૂછાઈ શકે કે ક્યારથી શરૂ થઈ, મતલબ ક્યાંથી શરૂ થઈ છે, ક્યારથી અને ક્યાંથી, બે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કંઈ પણ યોજના છે, જો તમારે એમાંથી વધુ ડિટેલ્સમાં કંઈ યાદ ના રાખવું હોય તો 3 વસ્તુ તમારે મેઇન યાદ રાખવાની. એક તો કે ક્યારથી શરૂ થઈ, બીજું ક્યાંથી હોય તો એકની સાથે જ લિંકઅપ આવી જશે. ઓકે, ત્યારબાદ એનો મેઇન એમ શું છે અને કેવી રીતે છે, મતલબ સેન્ટ્રલી સ્પોન્સર છે યા ગવર્મેન્ટ મતલબ રાજ્ય સરકાર દ્વારા છે, અને કેટલા પર્સન્ટેજ છે સ્પોન્સરશિપ. ઓકે, 3 વસ્તુ તમે યાદ રાખશો એટલે કંઈ પણ યોજના હશે એ તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે ક્વેશ્ચન નીકળવા જોઈએ એમાં સમાવેશ થઈ જશે. ઓકે, તો આપણે વાત કરી સોઇલ હેલ્થ કાર્ડ કે જેને આપણે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બરાબર છે, કે જેની શરૂઆત 19 ફેબ્રુઆરી 2015ના રોજ કરવામાં આવેલી હતી. ક્યાંથી? તો કે રાજસ્થાનમાંથી. ઓકે, અને આ છે આપણી યોજના જે છે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ અથવા તો સોઇલ હેલ્થ કાર્ડ. બરાબર છે, કે જેની ટેગલાઇન શું છે તો કે સ્વસ્થ ધરા ખેત હરા. ઓકે, અને આ જે સોઇલ હેલ્થ કાર્ડ છે, બરાબર છે, તો આપણને ખ્યાલ છે સોઇલ હેલ્થ કાર્ડ તો એ
કેવી રીતે મતલબ કામ કરે છે, તો કે આપણી જે પણ સોઇલ હોય છે એમાં માઇક્રોન્યુટ્રન્ટ્સ આવેલા હોય છે, બરાબર છે. પણ ઘણી વખત આપણને જાણ હોતી નથી કે આપણી જે સોઇલ છે, આપણી જે જમીન છે એમાં કયા તત્વોનું પ્રમાણ વધુ છે અને કયા તત્વોનું પ્રમાણ ઓછું છે, બરાબર છે. તો આ જે સોઇલ હેલ્થ કાર્ડ છે કે જેના દ્વારા આપણે આપણી જમીનમાં રહેલા જે પણ માઇક્રોન્યુટ્રન્ટ્સ છે કે જેનો આપણે ખ્યાલ લઈ શકીએ છીએ કે આ તત્વ છે કે જે આપણી જમીનમાં ઘટે છે, તો આપણે એ પાકની પૂર્તિ કરવા માટે એક ખાતર આપવું જોઈએ, બરાબર છે, કે જેથી આપણા પાક છે એને પૂરતું પોષણ મળી રહે. અને જો આપણા પાકને પૂરતું પોષણ મળે છે તો ઉત્પાદન પણ આપણને સારું મળે છે, બરાબર છે. અને ઉત્પાદન જો સારું મળે તો અલ્ટિમેટલી આપણા જે ખેડૂત ભાઈઓ છે કે જેને લાભ થાય છે, બરાબર છે. અને સૌપ્રથમ જો આપણે વાત કરીએ કે આ જે સોઇલ હેલ્થ કાર્ડ છે કે જેનો ખ્યાલ આપણે ગુજરાતમાંથી જ આવેલો છે, બરાબર છે, જે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે કે જેના દ્વારા સૌપ્રથમ વખત આ સોઇલ હેલ્થ કાર્ડનો ખ્યાલ કરવામાં આવેલો હતો, બરાબર છે. અને આ જે આપણું સોઇલ હેલ્થ કાર્ડ છે કે જેમાં 12 અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. ઓકે, કેટલા? તો કે 12 અલગ અલગ પ્રકારનું આપણે જે સોઇલ હેલ્થ કાર્ડ હોય છે કે જેમાં આપણે ટેસ્ટિંગ થતું હોય છે. ઓકે, કે જેમાં આપણે વાત કરીએ તો પીએચ હોય છે, ત્યારબાદ છે ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી હોય છે, ઓર્ગેનિક કાર્બન હોય છે, નાઇટ્રોજન હોય છે, ફોસ્ફરસ હોય છે, પોટેશિયમ હોય છે, સલ્ફર હોય છે, ઝિંક, બોરોન, આયર્ન, મેંગેનીઝ અને કોપર. આ જે તત્વો હોય છે કે જેનું આપણે સોઇલ હેલ્થ કાર્ડ હોય છે એમાં સમાવેશ કરેલો હોય છે, બરાબર છે. એનું પૃથ્થકરણ કરવામાં આવતું હોય છે. આપણને જણાવે છે કે તમારી જમીનમાં આટલું તત્વ આ પ્રમાણમાં છે, બરાબર છે. તો જે પણ ઓછું તત્વ હોય એનું આપણે ખાતર નાખીને જમીનની પૂર્તિ કરવામાં આવતી હોય છે, બરાબર છે. અને આપણી આ જે સોઇલ હેલ્થ કાર્ડની જે પણ યોજના છે કે જે કેન્દ્ર સરકારની યોજના છે, બરાબર છે. અને ગુજરાતનું જે મોડલ હોય છે, મેં તમને જે જણાવ્યું ને કે આણંદ કૃષિ યુનિવર્સિટીએ આ ખ્યાલ આપેલો હતો, તો એ મોડલ ઉપર આખી આ યોજના છે કે આધારિત છે, બરાબર છે. અને આ જે યોજના હોય છે એમાં આપણું જે પણ સોઇલ હેલ્થ કાર્ડ હોય છે એ 3 વર્ષ સુધી આપણે કહેવાય ને એની વિગતો હોય છે કે જે અવેલેબલ હોય છે. અવેલેબલ ઇન ધ સેન્સ કે આપણે જે ખાતર હોય છે, જે આપણા તત્વો હોય છે કે જેમાં જણાવેલું હોય છે કે તમારે આ ખાતર નાખવું જોઈએ, એ 3 વર્ષ સુધી આપણું વેલિડ થશે. આફ્ટર 3 યર આપણે ફરી વખત ટેસ્ટિંગ કરાવવાનું હોય છે અને ત્યારબાદ એમાં જે પણ ન્યુટ્રિયન્ટ્સની કમી આપણને જણાતી હોય તો એ ન્યુટ્રિયન્ટ્સનું આપણે ખાતર તરીકે એપ્લાય કરીને આપણી જમીનમાં પૂર્તિ કરવામાં આવતું હોય છે. ઓકે, તો મેં આ આપણું જે સોઇલ હેલ્થ કાર્ડ છે કે જેમાં એક પ્રકારની આખી જે આપણી યોજના છે એનું બધું ડિસ્ક્રિપ્ટિવ કે જે ક્રશ છે આપણી યોજનાનો એ મેં તમને જણાવી દીધો છે. ઓકે, તો આપણે હવે નેક્સ્ટ મૂવ ઓન થઈએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ઓકે, SMAM એટલે કે સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન જે યોજના છે કે જેના અંતર્ગત ખેડૂત ઉત્પાદન સંગઠનો હોય છે કે જેને આપણે FPO તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો એ જે આ યોજના છે કે જે સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન યોજના છે, તો એના અંતર્ગત ખેડૂત ઉત્પાદન સંગઠનો હોય છે કે તેમને કેટલા ટકા સુધીની નાણાકીય સહાય મળે છે, તો એમને મેક્સિમમ 75% સુધીની નાણાકીય સહાય છે કે જે મળતી હોય છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે 75%. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રધાનમંત્રી આય સંરક્ષણ અભિયાનની શરૂઆત ક્યારે કયા વર્ષથી કરવામાં આવી છે, બરાબર છે. તો પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન છે કે જેની શરૂઆત 2018ના વર્ષથી કરવામાં આવેલી છે. ઓકે, તો આપણો રાઈટ આન્સર આવશે 2018. ઓકે, તો આ જે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન છે કે જેને આપણે PM આશા તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. તો મેઇન તો આપણો જે સબ ક્વેશ્ચન છે એ શું છે, તો કે આ જે યોજના છે કે જેને આપણે PM આશા તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. શું છે? PM આશા. ઓકે, PM આશા કે જેને આપણે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ યોજના તરીકે ઓળખીએ છીએ, બરાબર છે, કે જેની શરૂઆત 2018થી કરવામાં આવેલી છે. અને આ જે PM આશા છે કે જે એનું મુખ્ય એમ શું છે, તો જે ખેડૂતો હોય છે એનું જે ઉત્પાદન હોય છે એના ઉત્પાદનનું જે મૂલ્ય હોય છે એ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળી રહે, બરાબર છે. આપણે જનરલી કેવું થતું હોય છે કે જ્યારે ખેડૂતોનો પાક
ખેતરમાં તૈયાર થઈ જતો હોય ને જ્યારે માર્કેટમાં એ વેચવા જતા હોય છે ત્યારે એ પાકની જે કિંમત હોય છે ખૂબ જ ઓછી થઈ જતી હોય છે. એના લીધે શું થાય છે તો કે ખેડૂતો હોય છે ઘણી વખત દેવાદાર બની જતા હોય છે. શા માટે? તો કે ખેડૂતોની જે આવક હોય છે એની સામે એનો ખર્ચ વધી જતો હોય છે એટલા માટે, બરાબર છે. તો ખેડૂતોને એની જે પણ ઉત્પાદન હોય છે ખેત ઉત્પાદન એનું પૂરતા પ્રમાણમાં એમને મૂલ્ય મળી રહે એ માટે આપણે આજે પીએમ આશા જે છે એનો મેઇન એમ એ છે, બરાબર છે. અને આ જે પીએમ આશા યોજના છે એના અંતર્ગત 3 અલગ અલગ સબ યોજનાઓ પણ છે, બરાબર છે. એટલે કે જે છે કે મૂલ્ય સમર્થન યોજના, બરાબર છે. ત્યારબાદ છે મૂલ્ય ન્યૂનતમ ચૂકવણી યોજના, બરાબર, કે જેને આપણે MSP તરીકે ઓળખીએ છીએ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ઓકે. અને ત્યારબાદ છે ખાનગી જે ખરીદી હોય છે કે જેનો સ્ટોક પાયલોટ યોજના, ઓકે. તો આ જે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ યોજના જે અભિયાન છે એના અંતર્ગત બીજી 3 સબ યોજના પણ છે, બરાબર છે, કે જેમાં ફર્સ્ટ આવશે મૂલ્ય સમર્થન યોજના, ઓકે. અને સેકન્ડ છે MSP અને થર્ડ છે ખાનગી ખરીદી સ્ટોક પાયલોટ યોજના, બરાબર છે. તો આપણે વાત કરીએ કે આ જે ખાનગી ખરીદી સ્ટોક પાયલોટ જે યોજના છે એમાં શું હોય છે તો કે જે પાયલોટ પ્રોજેક્ટ હોય છે એના રૂપમાં જ સરકાર હોય છે એ શું કરે છે તો કે MSP હોય છે એનાથી ઓછા ભાવ થવાની જ્યારે સ્થિતિ જણાતી હોય ત્યારે થોડીક ખાનગી કંપનીઓ હોય છે કે જેને અન્ન ખરીદવાનો અધિકાર આપે છે. પણ ક્યારે આપે છે તો કે જે પણ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એનાથી ઓછા ભાવની સ્થિતિમાં સર્જાય એ ટાઈમે, બરાબર છે. અને MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એના વિશે તો આપણે ખ્યાલ જ છે. અને ત્યારબાદ છે મૂલ્ય સમર્થન યોજના, બરાબર છે. તો આ જે મૂલ્ય સમર્થન યોજના હોય છે એમાં શું હોય છે તો કે દાળ છે, તેલીબિયા છે, ત્યારબાદ છે નાળિયેર કે જેના કોપડા હોય છે એના સહિતના જે પણ પાકો હોય છે એની સીધી ખરીદી કરવામાં આવતી હોય છે, બરાબર છે. જે કેન્દ્રની એજન્સીઓ હોય છે કે જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે, બરાબર છે. અને કેન્દ્ર સરકાર હોય છે એ ખરીદી સમયે શું કરે છે તો કે જે થયેલ નુકસાન જણાતું હોય તો એના 25%નું એ લોસ હશે એ કેન્દ્ર સરકાર ટોલરેટ કરશે, ઓકે. ટોલરેટ કરશે, બધું એક જ છે, ઓકે. તો આ આપણે વાત કરી પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાનની, ઓકે. તો હવે આપણે નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે ભારતમાં પ્રથમ મેગા ફૂડ પાર્ક છે કે જે ક્યાં શરૂ કરવામાં આવેલું છે? તો ભારતમાં જો પ્રથમ મેગા ફૂડ પાર્કની આપણે વાત કરવામાં આવે તો એ સૌપ્રથમ આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવેલું છે, બરાબર છે. તો સૌપ્રથમ આપણો રાઈટ આન્સર આવશે આંધ્રપ્રદેશ, બરાબર છે. અને જો ગુજરાતની વાત કરવામાં આવે તો એ ગુજરાતમાં ક્યાં થયેલું છે શરૂ તો કે સુરત ખાતે, ઓકે. ગુજરાતની વાત કરવામાં આવશે તો શું છે તો કે સુરત, કે જ્યાં સૌપ્રથમ વખત આપણું આ મેગા ફૂડ પાર્ક છે કે જે શરૂ થયેલું છે, ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સરકારે દિનકર યોજનાનું નામ બદલીને શું કર્યું છે? તો સરકારે દિનકર યોજના જે છે કે જેનું નામ બદલીને કિસાન સૂર્યોદય યોજના કરવામાં આવેલું છે, બરાબર છે. પહેલા દિનકર યોજના હતી, ત્યારબાદ કિસાન સૂર્યોદય યોજના કરવામાં આવેલું છે, બરાબર છે. અને આપણી આ જે કિસાન સૂર્યોદય યોજના જે છે કે જે જુનાગઢ ખાતેથી સૌપ્રથમ વખત શરૂ થયેલી છે, બરાબર છે. 24 ઓક્ટોબર 2020ના રોજ વર્ચ્યુઅલી થયેલી છે, જુનાગઢ ખાતેથી શરૂ, બરાબર છે. કિસાન સૂર્યોદય યોજના કે જે જુનાગઢ ખાતેથી 24 ઓક્ટોબર 2020ના રોજ થયેલી છે, બરાબર છે. શું છે તો કે 24 ઓક્ટોબર 2020ના રોજ થયેલું છે, બરાબર છે. જે કોવિડનો ટાઈમ હતો, ઓકે. 24 ઓક્ટોબર 2020ના રોજ વર્ચ્યુઅલી જુનાગઢ ખાતેથી શરૂ કરવામાં આવેલી છે. અને આ જે યોજના છે કિસાન સૂર્યોદય યોજના એનો મેઇન એમ શું છે તો કે ખેડૂતોને દિવસે વીજળી પ્રદાન કરવામાં આવે, બરાબર છે. અને સરકાર જે આપણી જે છે કે જેની મહત્વકાંક્ષી મેં તમને પહેલાં જ જણાવ્યું કે જે યોજના આપણી હતી કે જે દિનકર યોજના, બરાબર છે, કે જેનું નામ દિનકર એટલે કે સૂર્ય થતો હોય છે, ઓકે. અને ત્યારબાદ એના નામ પરથી જ કિસાન સૂર્યોદય યોજના અમલમાં આવેલી છે, બરાબર છે. મતલબ કે આપણી જે કિસાન સૂર્યોદય યોજના છે અથવા તો સરકાર દિનકર યોજના કે જે સરકારે પહેલા નામ દિનકર યોજના રાખેલું હતું ત્યારબાદ કિસાન સૂર્યોદય યોજના થયેલું છે, ઓકે. તો એ બંનેનો મેઇન એમ શું છે તો કે ખેડૂતોને દિવસે 8 કલાકની વીજળી હોય છે
પ્રતિ દિવસ એ પૂરી પાડવાની. ઓકે, શું છે તો કે 8 કલાકની પ્રતિદિન જે વીજળી હોય છે એ પૂરી પાડવાની. ઓકે, તો ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સુજલામ અભિયાનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો સુજલામ અભિયાન છે કે જેની શરૂઆત 25 ઓગસ્ટ 2021ના રોજ કરવામાં આવેલી હતી. ઓકે, અને આ જે આપણું સુજલામ અભિયાન છે કે જે જળશક્તિ મંત્રાલય હતું કે જેમને આઝાદીનો આપણો જે અમૃત મહોત્સવ જે અભિયાન હતું કે જેના ભાગરૂપે 100 દિવસનું આ જે સુજલામ અભિયાન છે કે જે શરૂ કરવામાં આવેલું હતું. બરાબર છે, કેટલા દિવસ માટે? તો કે 100 દિવસ. ઓકે, 100 દિવસ માટે સુજલામ અભિયાન છે કે જે શરૂ કરવામાં આવેલું હતું. બરાબર છે, અને આ જે અભિયાન છે કે જેનો ઉદ્દેશ્ય દેશભરના ગામો માટે ઓપન ડિફેન્શન ફ્રી, બરાબર છે, કે જેના અંતર એ ઓપન ડિફેક્શન ફ્રી સ્થિતિ હોય છે એને ઝડપથી આપણે પ્રાપ્ત કરવા માટે આ જે અભિયાન હતું કે જે શરૂ કરવામાં આવેલું હતું. બરાબર છે, અને ઉપરાંત આ જે આપણું અભિયાન હતું કે જેના અંતર્ગત 10 લાખ જેટલા જે શોષણ ખાડાઓ હતા કે જે બનાવવામાં આવશે અને ગંદા પાણી માટેનું જે સંચાલન અને જળાશયો હોય છે કે જેના આયોજનમાં વધુમાં વધુ ઓપન ડિફેન્શન ફ્રી ગામો આપણે થઈ શકે એ માટેનું નિર્માણ કરવાનો મેઇન એમ હતો. બરાબર છે, સુજલામ અભિયાન. બરાબર છે, તો એ શા માટે, એનો એમ શું છે તો કે ગામો હોય છે કે જેને ખુલ્લામાં જે શૌચ મુક્ત હોય છે એ આપણે બનાવવાનું. બરાબર છે, એટલે કે ઓપન ડિફેન્શન ફ્રી ગામને બનાવવાનું મેઇન એમ છે. ઓકે, અને 100 દિવસ સુધી આ અભિયાન શરૂ કરવામાં આવેલું હતું આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત. બરાબર છે, અને શરૂ કરવામાં આવેલું હતું 25 ઓગસ્ટ 2021થી. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કિસાન પરિવહન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી? તો કિસાન પરિવહન યોજના છે કે જે મુખ્યત્વે આપણે કંઈ પણ નવા વાહનો ખેડૂતોને મતલબ લેવા હોય તો એના માટેની આપણને સહાય પૂરી પાડે છે. બરાબર છે, અને આ જે કિસાન પરિવહન જે યોજના છે કે જેની શરૂઆત 2020માં કરવામાં આવેલી હતી. બરાબર છે, કોવિડ ટાઈમે 2020માં આ જે પરિવહન યોજના છે કે જેની શરૂઆત કરાવવામાં આવેલી હતી. મતલબ કંઈ પણ ખેત પેદાશો હોય છે કે જેનું આપણે લઈ જવા માટે વાહનો હોય છે કે જેની ખરીદી કરવી હોય તો એના પર ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવશે. બરાબર છે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી? મુખ્યમંત્રી જે કિસાન સહાય યોજના છે કે જેની શરૂઆત 10 ઓગસ્ટ 2020થી કરવામાં આવેલી હતી. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મધુક્રાંતિ પોર્ટલ એ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મધુક્રાંતિ જે પોર્ટલ છે તે છે 2021માં. બરાબર છે, ક્યારે શરૂ કરવામાં આવ્યું છે? તો જો એની વાત કરવામાં આવે તો 2021માં શરૂ કરવામાં આવેલું છે. બરાબર છે, અને આ જે મધુક્રાંતિ પોર્ટલ છે કે જે ખેડૂત અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે કે જેના દ્વારા શરૂ કરવામાં આવેલું છે. બરાબર છે, અને આ જે મધુક્રાંતિ પોર્ટલ છે કે જેની શરૂઆત આપણા જે 2021માં જે કૃષિ અને ખેડૂત કલ્યાણ જે મંત્રી હતા કે જે નરેન્દ્રસિંહ તોમર કે તેના દ્વારા દિલ્હીથી શરૂ કરવામાં આવેલું છે. બરાબર છે, અને આ જે મધુક્રાંતિ પોર્ટલ છે કે જે રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન છે કે જેના હેઠળ જ રાષ્ટ્રીય માખી બોર્ડ છે એના દ્વારા આ પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે. બરાબર છે, માટે આપણે રાષ્ટ્રીય માખી બોર્ડ અને ઇન્ડિયન જે બેંક છે કે એના વચ્ચે કરાર પણ કરવામાં આવેલા હતા. બરાબર છે, અને આ એક જે પોર્ટલ છે કે જે ડિજિટલ પ્લેટફોર્મ છે. બરાબર છે, કે જેના પર આપણે નોંધણી કરી શકીએ છીએ અને મધ મેળવવાનો જે પણ સ્ત્રોત હોય છે એ આપણને ગુણવત્તા તેમજ મધમાખી જે ઉત્પાદકો હોય છે એના વિશેની આપણને ઓનલાઈન માહિતી પણ મળી રહેતી હોય છે. બરાબર છે, અને એના માટે જ આ મધમાખી મતલબ ઉછેર સાથે આ પોર્ટલ ક્યાંક ને ક્યાંક જોડાયેલું જોવા મળે છે. બરાબર છે, અને આ જે આપણું પોર્ટલ છે જે કે મધુક્રાંતિ પોર્ટલ છે કે જેના મદદથી જે ખેડૂતો હોય છે કે એ મધમાખી
પાલન કરી શકે અને મધનું ઉત્પાદન કરી શકે છે, બરાબર છે. એના દ્વારા ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે અને નિકાસ વધારવામાં અને રોજગારી ઊભી કરવામાં પણ આપણને મદદરૂપ થતું હોય છે, બરાબર છે. અને આપણું જે મધ છે કે જેને આપણે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ વેચી શકીએ છીએ, બરાબર છે. એટલે મેઇન આ મધુ ક્રાંતિ પોર્ટલ છે કે જેનો એમ મધ ઉત્પાદન સાથે જોડાયેલું છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય કૃષિ બાજાર પોર્ટલની શરૂઆત ક્યારે કરવામાં આવેલી છે? તો રાષ્ટ્રીય કૃષિ બાજાર પોર્ટલ છે કે જેને આપણે ઈ-નામ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે, કે જેની શરૂઆત 2016માં કરવામાં આવેલી છે, બરાબર છે. રાષ્ટ્રીય કૃષિ બાજાર જે આપણું પોર્ટલ છે કે જેનો મેઇન એમ શું છે તો કે આખા ભારત દેશની જે પણ એપીએમસી હોય છે કે જેને આપણે એક માળખા અંતર્ગત લાવવાની. ઓકે, તો મેઇન એમ છે કે બધી જ એપીએમસીને કનેક્ટ કરવાની અને ખેડૂતો છે એના ઉત્પાદનની પૂરતી કિંમત મેળવી શકે અને ખેડૂતો છે કે જેમને પોતાનું ઉત્પાદનમાં જે વેચાણ કરે એમાં ટ્રાન્સપરન્સી જળવાઈ રહે, મતલબ કે વચેટિયાઓને નાબૂદ કરવાનો, બરાબર છે. એટલે આ આપણું પોર્ટલ છે કે જેનો મેઇન એમ છે એપીએમસીને કનેક્ટેડ કરવાની, ખેડૂતોને પૂરતી આવક મળી રહે એ હેતુથી. જે બજાર ભાવ હોય છે એ ખેડૂતોને પોતાની ખેત પેદાશોના સારા એવા પ્રમાણમાં મળી શકે એ હેતુથી. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને કેટલા કલાક વીજળી મળે છે? તો આપણે આગળ પણ આ વાત જાણી કે 8 કલાક સુધી વીજળી મળે છે અને જે દિનકર યોજના હતી કે જેનું નામ બદલીને કિસાન સૂર્યોદય યોજના કરવામાં આવેલું છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખેડૂતોને પાક ઉત્પાદન બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરેલી છે? તો જો પાક ઉત્પાદન હોય છે કે જેને આપણે લાંબો સમય સુધી જાળવી રાખવા માટે અને સંગ્રહ કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે કે જેની શરૂઆત કરવામાં આવેલી છે. ઓકે, અને આપણે આ જે યોજના છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, એના અંતર્ગત આપણે ખેતરોમાં જે ગોડાઉન માટે જે આપણને સહાય મળતી હોય છે અને એ માટે આપણે ગોડાઉન બનાવીને આપણો જે પણ કૃષિ પેદાશ હોય છે, જે પણ પાક હોય છે, લાંબો સમય સુધી આપણે સંગ્રહ કરી શકીએ છીએ અને જ્યારે બજારમાં એની સારી એવી કિંમત મળતી હોય છે ત્યારે આપણે એનું વેચાણ કરી શકતા હોય છે, બરાબર છે. તો આ જે આપણી યોજના છે એના અંતર્ગત આપણે પાક સંગ્રહ કરી શકીએ છીએ, બરાબર છે. અને આ યોજનાનો મેઇન એમ એ જ છે કે ખેડૂતો જ્યારે પોતાની ખેત પેદાશો તૈયાર થઈ જતી હોય છે ત્યારબાદ એ માર્કેટમાં વેચવા જતા હોય છે ત્યારે એને પૂરતા ભાવ મળતા હોતા નથી, પરંતુ સંગ્રહ કરવાનું પૂરતા સ્ટ્રક્ચર નહીં હોતું, પૂરતી વ્યવસ્થા નહીં હોતી, એના લીધે ખેડૂતોને પાક ઉત્પાદન થતાની સાથે જ પોતાનો જે પાક હોય છે એ વેચવા પડે છે, બરાબર છે, કેમ કે પાક સંગ્રહ કરવા માટેની પૂરતી વ્યવસ્થા ન હોવાને લીધે. તો આ માટે આપણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે કે જે આપણી ગવર્મેન્ટ છે કે જે ખેડૂતો માટે લઈને આવેલી છે, માટે ખેડૂતો એમાં લાંબા સમય સુધી પાક હોય છે એનો સંગ્રહ કરી શકે છે અને ત્યારબાદ બજારમાં જ્યારે સારો એવો પાક હોય છે કે જેની કિંમત મળતી હોય છે એ કિંમતે ખેડૂતો પોતાનું પાક હોય છે એ વેચી શકે છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જે લાસ્ટ છે આજનો, બરાબર છે. તો એમાં છે ગુજરાતમાં પ્રથમ મેગા ફૂડ પાર્ક ક્યાં સ્થાપવામાં આવેલું છે? તો સુરતમાં સ્થાપવામાં આવેલું છે, બરાબર છે. આપણે અગાઉ પણ વાત કરી કે જો આખા ભારતમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો એમાં છે આંધ્રપ્રદેશ. ઓકે, અને જો ગુજરાતમાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં છે સુરત, કે જ્યાં સૌપ્રથમ મેગા ફૂડ પાર્ક છે કે જે સ્થાપવામાં આવેલું હતું. ઓકે, તો ફ્રેન્ડ્સ આજના આપણા એમસીક્યુ સિરીઝ છે કે જે અહીં આપણે ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા વિડીયોઝમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે જેને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.